આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 10 જૂનની આસપાસ પ્રવેશે તેવી શક્યતાઓ। રાજ્યમાં આ વર્ષે ધોધમાર વરસાદ પડવાની શક્યતા। એકંદરે દેશમાં 105% વરસાદ પડવાની વકી। ગુજરાતમાં નોર્મલ 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશતું હોય છે ચોમાસું, પરંતુ આ વર્ષે તમામ એજન્સીઓ અને વરસાદની આગાહી કરનારા લોકોનું અનુમાન અનુસાર ચોમાસું વહેલો પ્રવેશ કરશે। ગુજરાતમાં સતત 7મા દિવસે માવઠાનું સંકટ યથાવત। શનિવારે રાજકોટ, જામકંડોરણા, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ। હજુ 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી। કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન। સત્યાવીસ મે સુધીમાં કેરળના કિનારે પહોંચી શકે ચોમાસું। 16 વર્ષ બાદ ચોમાસું આટલું વહેલું આવવાની શક્યતા। 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને ચોમાસું આવરી લેશે। કેરળમાં ચોમાસું બેઠા બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચે છે ચોમાસું। જામનગર જિલ્લામાં માવઠાનો માર યથાવત। જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ। વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાનની ભીતિ। ભાવનગરના મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓમાં પાણી ભરાયા। ઉનાળાની સિઝનમાં માવઠાથી રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ। નેસવડ ગામ નજીક સાવરકુંડલા હાઈવે પર રસ્તાઓના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાબરકાંઠાના ઈડરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરાયો। હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે બંધ કરાયો। ઈડરના રેલવે અંડરબ્રિજમાં રાત્રે વરસાદી પાણી ભરાયા। સવારે રવિવારે અંબાજી અને ખેડબ્રહ્મા જતા શ્રદ્ધાળુ અને વાહન ચાલકો પરેશાન। આવતીકાલે પૂનમને લઈને રવિવારે શ્રદ્ધાળુઓનો મોટો ધસારો જોવા મળ્યો। સ્ટેટ હાઈવે ટ્રાફિક ડાયવર્ટ કરીને પાણી કાઢવાની કામગીરી। ઈડરમાં 2.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન। કેરી ખરી પડતા મોઢામાં આવેલો કોળિયો છીનવાયો। ઓલપાડ ઉમરપાડામાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો। ખેડૂત અગ્રણી અને કોંગ્રેસ નેતા દ્વારા માંગ કરવામાં આવી। સરકારમાં રજૂઆત કરવા ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ। સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ। અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન। ભિલોડામાં ગાજવીજ સાથે પડ્યો હતો કમોસમી વરસાદ। રીંટોડા, ધોલવાણી, મોહનપુર આ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। પતરાના શેડ ઉડી ગયા અને મોટા ભાગના વૃક્ષો પણ ધરાશાયી। રાજકોટના ઉપલેટામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો। તેલંગાણામાં 4 ઇંચ વરસાદથી હોકડા નદીમાં ઘોડાપૂર આવ્યું। કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન। તલ, બાજરી, અડદ, જુવાર સહિતના પાકને નુકસાન। અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટેલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। પાકિસ્તાનના નંબર પરથી આવ્યો હતો ફોન। પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની એજન્સીઓ દ્વારા સર્ચ કરવામાં આવ્યું। તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી। પોલીસે પાકિસ્તાની નંબર અંગે વધુ તપાસ શરૂ કરી। સુરતમાં માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈની ધરપકડનો કેસ। સજ્જુ કોઠારીના ભાઈના ઘરમાંથી મળ્યા 33 જીવતા કારતૂસ। પોલીસે સજ્જુ કોઠારી અને તેના ભાઈના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। પૈસાની ઉઘરાણી માટે ધમકી આપવાના કેસમાં ફરી સજ્જુ કોઠારીની ધરપકડ। બંને ભાઈએ 30 લાખ માટે પોતાના જ ભત્રીજા સાથે કરી હતી દાદાગીરી। ફરિયાદી ભત્રીજા પાસે 30 લાખની ઉઘરાણી કરવા માટે ગયા હતા આ બંને ભાઈ। ફરિયાદીએ સજ્જુ કોઠારી પાસેથી 50 લાખ લીધા હતા વ્યાજે। બંને આરોપીએ બંદૂક બતાવીને બાકીના 20 લાખની કરી માંગણી। જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂપિયાની માંગ કરવાનો આરોપ। આરોપીઓના અન્ય ભત્રીજાએ પોલીસને જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી। નવસારી ગણદેવીના દમણીયા હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીના મોતનો કેસ। હોસ્પિટલની બેદરકારી સામે આવતા એનેસ્થેસિયા તબીબ સહિત 3ની ધરપકડ। ઓપરેશન બાદ આઈસીયુમાં દર્દીને યોગ્ય સારવાર ન મળતા મોત થયાનો ખુલાસો। હોસ્પિટલમાં પગના ઓપરેશન બાદ દર્દીનું થયું હતું મોત।
તો પોલીસ ફરિયાદ નોંધાતા એનેસ્થેસિયા તબીબ, નર્સ અને મેનેજરની ધરપકડ કરાઈ છે. ફરિયાદ બાદ પોલીસે નવસારી સિવિલની ટીમની રચના કરી તપાસ હાથ ધરી હતી. તબીબ અને સ્ટાફ દ્વારા નિષ્કાળજી અને બેદરકારી દાખવવાનું સામે આવ્યું. પોલીસે ડોક્ટર સહિત હોસ્પિટલના કર્મચારીઓની ધરપકડ કરી. સુરતમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધનો ભંગ કરનારા સામે કાર્યવાહી. સિંગણપુરમાં રેસ્ટોરન્ટની જાહેરાત માટે ડ્રોનનો કરાયો ઉપયોગ. પોલીસે ફોટોગ્રાફર સહિત રેસ્ટોરન્ટના માલિકની ધરપકડ કરી. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. તંત્ર દ્વારા પ્રતિબંધ હોવા છતાં ડ્રોન ઉડાડતા પોલીસ દોડતી થઈ. પોલીસે બંનેની ધરપકડ બાદ જામીન પર કર્યા મુક્ત. યુવતીના ઘરમાં ઘૂસીને ખોટી રીતે વિડીયો બનાવી પૈસા પડાવ્યા. પોલીસે હની ટ્રેપમાં સામેલ 5 લોકોની ધરપકડ કરી છે. યુવતીનો મહંત સાથેનો વિડીયો બનાવીને 9,45,000 પડાવી લીધા. વિડીયો વાયરલ કરવાની આરોપીઓએ ધમકી આપી હતી. હથિયારો બતાવીને પૈસા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ. પોલીસે તમામ આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન. વડોદરા શિનોરના સાધલી કરજણ હાઈવે વચ્ચે અકસ્માતની ઘટના. 50 મુસાફરો ભરેલી એસટી બસને અકસ્માત નડ્યો હતો. બસ વૃક્ષ સાથે અથડાયા બાદ કાંસમાં ખાબકી હતી. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના ઘટી. એક બાળકી સહિત 6 લોકોને પહોંચી ઈજાઓ. ખેડામાં ટ્રક અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત બાદ વાનમાં લાગી આગ. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે બની ઘટના. ટ્રક પાછળ પિકઅપ વાન અથડાતા સર્જાયો અકસ્માત. ધડાકાભેર ટ્રક સાથે અથડાતા પિકઅપ વાનમાં ભીષણ આગ લાગી. ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અમદાવાદમાં યુસીસી કમિટીને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અરજીનો વિરોધ કર્યો. કમલ ત્રિવેદીએ કહ્યું કે આ કાયદો નહીં, માત્ર એક્ઝિક્યુટિવ કમિટી. રાજ્ય સરકાર કમિટીનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. કમિટીએ તેનું કામ લગભગ પૂર્ણ કર્યું છે. ગમે ત્યારે રિપોર્ટ સોંપી શકે. અરજદાર તરફથી સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા ટાંકવામાં આવ્યા. તમામ ધર્મના લોકોને કમિટીમાં સ્થાન આપવા અરજદારની માંગ. માત્ર એક પત્ર લખવો યોગ્ય નહીં હોવાનો હાઈકોર્ટનો મત. અરજદાર તરફથી યોગ્ય રજૂઆત કરવા સમયની કરાઈ માંગ. સમગ્ર મામલે 10 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સરહદી ગામોની સુરક્ષા અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. ગૃહ રાજ્યપ્રધાન તાત્કાલિક પહોંચ્યા હતા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર. અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ સ્થિતિ અંગે કરી વિસ્તૃત ચર્ચા. સરહદી ગામોમાં ખાસ તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી. સુરત સિવિલ ડિફેન્સમાં વોલન્ટિયરની ભરતી કરવાનો નિર્ણય. સુરતમાં પૂર કે અન્ય કોઈ આકસ્મિક ઘટના બને તો મદદરૂપ થશે. હાલ સુરત સિવિલ ડિફેન્સમાં ફક્ત 300 વોલન્ટિયર છે. આગામી સમયમાં વોલન્ટિયરની સંખ્યા વધારીને 10,000 સુધી કરાશે. લોકો સિવિલ ડિફેન્સમાં જોડાય તે માટે કલેક્ટર દ્વારા વોટ્સએપ નંબર કરાશે જાહેર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સતત ચોથા દિવસે કમિશન એજન્ટોની હડતાળ. બેડી માર્કેટિંગ યાર્ડના 145 કમિશન એજન્ટ સાથે ₹17 કરોડની છેતરપિંડી. રાજકોટ પોલીસે ગુનો નોંધીને ચીટર બંધુઓની ધરપકડ કરી. રૂપિયા પરત આપવાની ખાતરી મળે તો જ હડતાળ સમેટાશે. સિઝન સમયે જ હડતાળ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. હાલ પેમેન્ટની જ વ્યવસ્થા ન હોવાનો કમિશન એજન્ટોનો દાવો. રાજકોટના આંતર જિલ્લામાંથી બાઇક ચોરીના રેકેટનો પર્દાફાશ. વિંછિયા પોલીસે બાઇક ચોરી કરતા 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓની પૂછપરછમાં 27 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો. ખોરિયાળી નજીક શંકાસ્પદ જણાતા 2 લોકોની તપાસ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી જુદા જુદા બાઇકના એન્જિન સહિતનો મુદ્દામાલ મળ્યો છે. પોલીસે કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ગાંધીનગરમાં એસીબીના અધિકારી તરીકે ઓળખ આપીને તોડ કરવા મામલે અમદાવાદનો શખ્સ ઝડપાયો છે. જીપીએસસી ચેરમેન અને કલેક્ટર સાથે સેટિંગ હોવાનો દાવો કરતો હતો. 25,000નો તોડ કરવા આવેલા અમદાવાદના નિવૃત્ત એએસઆઈના પુત્ર શોએબને પોલીસે ઝડપ્યો. ભરૂચના અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને કોલ કરીને ડિજિટલ અરેસ્ટ કરીને 16 લાખ રૂપિયા પડાવનારા 2 સાયબર અગઠિયાઓને પોલીસે રાજકોટમાંથી ઝડપી પાડ્યા છે. નિવૃત્ત શિક્ષક દંપતીને કોલ કરીને કહેવામાં આવ્યું હતું કે તમારા નામે મોબાઈલ નંબર રજીસ્ટર થયેલો છે અને એ મોબાઈલથી ક્રાઇમને અંજામ આપવામાં આવ્યો છે.